સુરતના કામરેજમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સરકારની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે। આ ગંભીર બેદરકારી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો। કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવી બેદરકારી કે નબળી કામગીરી બિલકુલ ચલાવી લેવાશે નહીં। આ ઘટનાના પડઘા પડતા જ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુમાં કોન્ટ્રાક્ટર અને પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયરો સહિતના જવાબદારો વિરુદ્ધ માંડવી પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સાથે મુખ્યમંત્રીએ તમામ વિભાગોને ગુણવત્તા બાબતે સજાગ રહેવા તાકીદ કરી છે। આમાં ગાય પગલા સુધારણા યોજના એ તરકેશ્વર ખાતે ટાંકીનું કામગીરી ચાલી રહી હતી। એમાં માંડવી તાલુકો અને કામરેજ તાલુકાના 34 ગામોની અંદર આ ટાંકી દ્વારા પાણી પહોંચવા માટેની યોજના હતી। કોન્ટ્રાક્ટર હતા જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને બાબુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા આ કામગીરી કરી રહ્યા હતા। અને 19 તારીખે લગભગ બપોરે 12 થી 1ના ગાળાની અંદર ટેસ્ટિંગ કરતાં ટાંકી ધરાશયી થઈ ગઈ છે। એને લઈને આ ટાંકીની જે કિંમતની વાત કરીએ, આમ તો યોજના 20 કરોડની છે, પણ ટાંકી 94,84,000 એટલે કે 95 લાખ રૂપિયાની ટાંકી બનેલી હતી। એના માટે સંબંધિત જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા। એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ। એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે, અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા। અને કડકમાં કડક સજા થાય જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને। જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે। એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય। અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાનો બને માટેની કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને આવું ન થઈ શકે। આદરણીય અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે ભાઈ આવા લોકોને ક્યારેય પણ છોડવાના જોઈએ। અને આ જે 34 ગામો જે છે એ 34 ગામોના લોકોને પીવાનું પાણી જલ્દી મળે એના માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરીને ફરી ટાંકી જલ્દી બને જેથી કરીને લોકોને પાણી મળે।